હારી જોચું ચુન્નદી. એ આરંગેત્રમ વખતે તમે શું તૈયારી કરી હતી? ભરતનાટ્યમ નૃત્ય શૈલીમાં તમે 7 વર્ષની શિક્ષા લો પછી જે રંગમંચ પ્રદર્શન થાય કે સોલો પરફોર્મન્સ, એને આરંગેત્રમ તરીકે ઓળખવામાં આવે. એને મનમાં આવશે ને જે પગ થરકશે એ નૃત્ય થશે. ભરતનાટ્યમ સિવાયના પણ જેટલા છે એ બધાની વિધિવત તાલીમ છે. વિધિવત એનો આખો પહેરવેશ, મ્યુઝિક, અલગ અલગ કૃતિ છે કે જેની પ્રસ્તુતિ થઈ શકે. શાસ્ત્રીય નૃત્ય કે પછી પરંપરાગત નૃત્ય? બંને આંખો મને ગમે છે, એટલે બંને નૃત્ય, લોકનૃત્ય મારું પોતાનું છે અને શાસ્ત્રીય નૃત્યની તાલીમ લીધી છે. તમે 7 વર્ષનો સમય 1 વર્ષમાં આપ્યો. જી, એટલે તમે સમજી શકો છો કે સવારથી લઈને રાત સુધી હું માત્ર નૃત્ય જ કરતી હતી. નૃત્ય એ માત્ર હાથ પગની હરકત નથી, પરંતુ આત્માની ભાષા છે, ભાવોની અભિવ્યક્તિ છે. અને એમાં પણ જ્યારે ભરતનાટ્યમના ઘૂંઘરૂઓ ગુંજી ઉઠતા હોય ત્યારે તો મુદ્રાઓની સાથે સાથે ઇતિહાસ, પરંપરા અને સંસ્કૃતિ બધું જ જીવંત થઈ ઉઠે. ગુડ મોર્નિંગ, હું છું ખુશ્બુ ત્રિવેદી અને ગુડ મોર્નિંગ ગુજરાતમાં આપ સૌનું સ્વાગત છે. તમે સમજી જ ગયા હશો કે આજના આપણા મહેમાન નૃત્ય સાથે જોડાયેલા છે. જી હા, સતત 2 દાયકાથી નૃત્યમાં કાર્યરત અને પોતાની કળા વડે મંચ પર આગવી છાપ છોડનાર શીતલ મકવાણાનું સ્વાગત કરીએ સ્ટુડિયોમાં. હેલો મેમ, ગુડ મોર્નિંગ. સુપ્રભાત. કેમ છો? બસ મજામાં. તમે આજે એટલા સુંદર દેખાઈ રહ્યા છો કે તમને જોવાનું જ મન થઈ રહ્યું છે. ધન્યવાદ. અને તમારી ઇયરિંગ્સ પણ ખરેખર બહુ જ સુંદર છે. અરે વાહ. તમે જ્યારે અંદર આવ્યા ને ત્યારે જ મેં તમારી ઇયરિંગ જોઈને મને એમ થયું કે આહા, કેટલી સરસ ઇયરિંગ્સ છે. તો બસ આ કાર્યક્રમ પછી આ ઇયરિંગ તમારી. થેન્ક યુ સો મચ. તો મેમ, સવારમાં આપણે વાતની શરૂઆત કરીએ પહેલાં તમારે કંઈક કહેવું હોય તો? એક તો સૌથી પહેલાં જ્યારે આપણે અહીંયા બેઠા છીએ, આ વાતાવરણ એટલું બધું રમણીય લાગી રહ્યું છે કે અહીંયા આપણે આ સામે આજે પાણીનો એક સરસ મજાનો અવાજ આવી રહ્યો છે અને એવું નેચરલ, એટલે મને હંમેશા કુદરત સાથે રહેવું ગમે છે અને તમે જે આ વાતાવરણ અહીંયા ઊભું કર્યું છે, આનંદ આવી ગયો. ક્યાં વાત હે. તો આ આનંદ સાથે જ આપણી વાતની શરૂઆતનો દોર શરૂ કરીએ. અને મારો પહેલો પ્રશ્ન મને એમ થાય કે તમે ગ્રેજ્યુએશન પછી નૃત્યના ક્ષેત્રમાં આવ્યા. જી. અને એમાં પણ અકાઉન્ટિંગથી ડાન્સિંગ. તો અકાઉન્ટિંગથી ડાન્સિંગ સુધીની સફર કેવી રીતે થઈ? શું સ્ટોરી છે એની પાછળ? ચોક્કસ, મને પણ ગમશે આ કહેવું. સ્કૂલમાં આપણે શાળામાં ઘણીવાર આવી બધી પ્રવૃત્તિઓને સ્થાન મળતું હોય, એટલે મારી શાળામાં એક નૃત્ય શિક્ષક આવતા હતા અને એમણે શરૂઆતમાં એક નમસ્કારની એક મુદ્રા કરાવી કે આ નમસ્કાર કહેવાય. એ નમસ્કાર એટલા બધા હૃદયને સ્પર્શી ગયા કે એ વખતે ખબર નહોતી કે આ ભરતનાટ્યમ છે અને આ છે ને બધું ઘણું બધું બાલ્યાવસ્થામાં એવી ખબર ન પડી. પણ એ જે નમસ્કાર કર્યા હતા એ બેક ઓફ ધ માઇન્ડ એ વસ્તુ સંગ્રહ થઈને રહી. પછી તો સ્કૂલમાં આપણે જાણીએ એમ કે પરીક્ષાઓ છે, સ્કૂલ પછી કોલેજ કરવાની છે, કશુંક આગળ, કારણ કે નૃત્ય એ વખતે એટલું બધું કે નૃત્યમાં પણ તમે કારકિર્દી કરી શકો એ વિચાર જ નહોતો આવતો અને એવું કશું શીખવાનું થયું પણ નહીં. પછી એના પછી શાળાનો અભ્યાસ પૂરો થયો, કોલેજનો અભ્યાસ પૂરો થયો અને કોલેજ પૂરી થયા પછી મારી એક મિત્ર જે સ્કૂલમાં અમે લોકો સાથે હતા, એણે આવીને મને કહ્યું કે અહીંયા મણિનગરમાં એક ક્લાસ ચાલે છે અને એ ભરતનાટ્યમ શીખવાડે છે જે આપણે સ્કૂલમાં શીખ્યું હતું ને, તો ચાલને આપણે બંને જઈએ. એટલે અમે બંને સાયકલ લઈને પહોંચી ગયા એ સ્કૂલમાં. ત્યાં ગયા તો મારા ગુરુજી ખમ્માબેન ત્યાં બેઠા હતા. એટલે મેં જઈને પહેલાં જ એવો પ્રશ્ન પૂછ્યો, કારણ કે મેં બહાર બધાની સાથે વાત કરતાં કરતાં કે ભરતનાટ્યમમાં શું હોય, એટલે આરંગેટ્રમ થાય. હવે આરંગેટ્રમ એટલે તો 7 વર્ષની સઘન તાલીમ પછીની રંગમંચ પ્રસ્તુતિ. એટલે મેં જઈને ટીચરને, અમે ગુરુને અમારા ટીચર તરીકે સંબોધન કરીએ છીએ, તો મેં ટીચરને પૂછ્યું કે ટીચર, મારું આરંગેટ્રમ ક્યારે થશે? એટલે એમણે મારી સામે જોઈને મને કે તારામાં તાકાત હોય ત્યારે. તો મેં કીધું કશો વાંધો નહીં, તો કે મહેનત કરો, આપણે કરીએ. હવે એવું છે કે હું નાના બાળકો 5 વર્ષથી શીખે તો એ લોકોની શારીરિક તાકાત ધીરે ધીરે ઊભા થતા હોય, એટલે એમાં એ સમય લે અને જે કરાવીએ એ પ્રમાણે કોલેજ પછી મને સમજવામાં ઇઝી હતું. હા, યુવાવસ્થામાં એટલી તાકાતથી કરી શકવાની એક એ હતી, એટલે મેં આ મારું જે ભણતર છે એ
નૃત્યનો જે તાલીમ મેં શરૂ કરી ટીચર પાસે, એક અઠવાડિયામાં હું આખા આડવ શીખી. આડવ એટલે આમ ખૂબ સામાન્ય ભાષામાં સમજાવું તો આપણે જેમ ABCD A to Z લેટર્સ શીખીએ પછી આપણે વર્ડ ઉપર જઈએ, બસ એ જ રીતના આડવ કે તમે એ શીખો પછી તમે નૃત્ય ઉપર શિફ્ટ થઈ શકો. એટલે આ મારી તાલીમ ટીચર પાસે અહીંથી શરૂ થઈ. અને ટીચરે પણ જોયું કે આ સરસ કરે છે એટલે એમણે મારી પાછળ ખૂબ મહેનત કરી. મને યાદ છે કે મારી એ જે સમયગાળો હતો એમાં હું એટલી ફાસ્ટ લર્નર, હાલમાં પણ મને માનો કે મારે કશું કરવું હોય તો હું ખૂબ ઝડપથી એ શીખી શકું, કારણ કે મારે પ્રસ્તુતિ અને મારે તો આરંગેટ્રમ કરવું હતું, કારણ કે એ વખતે આરંગેટ્રમમાં કશી ખબર નહોતી. પણ ટીચરે કીધું કે તું કર, અને અહીંયા એક ક્લાસ ચાલે તો હું ત્યાં જઈને શીખું, બીજો ક્લાસમાં શીખું. એટલે ગ્રુપ અમારું જે અલગ અલગ હોય સિનિયર થતા, અને એમ કરતાં કરતાં ટીચરને કહું ટીચર આજે આટલું શીખી લીધું. અને કરતાં કરતાં એટલા ઓછા સમયમાં મેં નૃત્યની તાલીમ ખમાબેન પાસેથી, મારા ગુરુજી પાસેથી ગ્રહણ કરી. તો મેમ, આરંગેત્રમની વાત આવે અને તમે ડાન્સની શરૂઆત કરીને તમે ક્વિક લર્નર છો ને ફટાફટ તમે બધું શીખી ગયા, અને આરંગેત્રમની વાત આવે તો તમે 7 વર્ષની સઘન તપસ્યા પછી જે પહેલું પરફોર્મન્સ થાય જેને આરંગેત્રમ કહેવાય, તો એ આરંગેત્રમ તમે 1 વર્ષમાં કર્યું છે. તો એની પાછળની શું સ્ટોરી છે, તમારી સ્ટ્રગલ શું હતી, અને એ આરંગેત્રમ વખતે તમે શું તૈયારી કરી હતી, અને કેવું જીવન હતું, અમારા દર્શક મિત્રો સાથે શેર કરો. ચોક્કસ. પહેલાં તો સૌથી પહેલાં આરંગેટ્રમ એટલે શું, તો ભરતનાટ્યમ નૃત્ય શૈલીમાં તમે 7 વર્ષની શિક્ષા લો પછી જે રંગમંચ પ્રદર્શન થાય કે સોલો પરફોર્મન્સ, એને આરંગેટ્રમ તરીકે ઓળખવામાં આવે. હવે મેં જેમ કહ્યું કે મારી શાળાના અભ્યાસ પછી, કોલેજના અભ્યાસ પછી હું નૃત્ય ક્ષેત્રમાં આવી, તો મને એવું થયું કે નાની બધી છોકરીઓ હતી એના આરંગેટ્રમ થાય, એ લોકો પરફોર્મન્સ કરે, તો મને એવું થાય કે અરે રે હજુ 7 વર્ષ. અને મારા ટીચરે મને એટલો બધો સાથ સહકાર, સપોર્ટ, આશીર્વાદ બધું એટલું બધું આપ્યું કે એમણે પણ મારી પાછળ ખૂબ મહેનત કરી. એટલે આ જે સમયગાળો હતો, કારણ કે આમાં એવું છે કે પહેલાં તો તમારી ભાષા આપણી નહીં, ગુજરાતી ભાષા નહીં, તમિલ, તેલુગુ અને સંસ્કૃત ભાષામાં આ નૃત્ય કૃતિઓનું ગોઠવણી હોય. મ્યુઝિક પણ આપણે જે અહીંયા સાંભળીએ છીએ હિન્દુસ્તાની વોકલ હોય, હિન્દુસ્તાની મ્યુઝિક હોય, અને શાસ્ત્રીય નૃત્ય ભરતનાટ્યમમાં કર્ણાટિક વોકલ હોય. એટલે 2 મ્યુઝિક અલગ થઈ ગયા. એટલે સતત તમારે અને બીજું કે મારું ગ્રેજ્યુએશન પત્યા પછી મેં આ કર્યું હતું, એટલે મારી પાસે આ નૃત્ય ક્ષેત્રે આવવા માટે અને આ શીખવા માટે હું એ વખતે બીજું કશું નહોતી કરતી. એટલે મેં ખૂબ સમય આપ્યો. મને યાદ છે કે સવારે 4 વાગ્યે ઉઠી અને અમારી 7 વાગ્યાની પ્રેક્ટિસ હોય. ટીચર પોતે પણ એટલા વહેલા આવી જતા હતા પ્રેક્ટિસ સેશનમાં, અને 4 વાગ્યે ઉઠીને અમારે યોગા કરવાના, એક્સરસાઇઝ કરવાની, અને એટલી બધી પ્રેક્ટિસ કે બપોરે 1 વાગતા એટલે લંચ સમય સુધીમાં. અને આ તમે ખૂબ સરસ અત્યારે મને વાત યાદ કરાવી કે પહેલાં અમે લોકો સવારે બ્રેકફાસ્ટ, ટીચર અમારે સવારે વોર્મઅપ થઈ જાય, યોગા થાય, પ્રેક્ટિસ થઈ જાય શરૂઆતમાં, અને પછી અમારો બ્રેકફાસ્ટ થાય. એમાં અમે લોકો જેટલા 7-8 જણા હતા જેમનું આરંગેટ્રમ, કારણ કે હું તો સીધી જ આરંગેટ્રમના ફેક્ટરમાં આવી ગઈ, તો સવારે સરસ બ્રેકફાસ્ટ સાથે કરીએ, પછી એના પછી પ્રેક્ટિસ. એટલે આ જે પ્રેક્ટિસનો સેશન હતો, બીજું બધું મૂકી દઈએ ને તો એટલી અઘરી તાલીમ હતી કે તમે સમજી શકો કે શરીરનું એક અંગ એવું નહોતું કે જે દુખતું ના હોય. તમે આમ પડો તો તરત તમે સૂઈ જાઓ એ જ વખતે, કે કારણ કે એટલું શરીર થાકી ગયું હોય. અને સતત પ્રેક્ટિસ અને યાદ રાખવું. માનો કે નથી કરી શકતા તો બેસીને એને રિવાઇઝ કરવું કે અચ્છા આના પછી આ. એટલે આ રીતના મેં જે મારું તાલીમ જે 7 વર્ષની જે ઓછા સમયમાં થઈ, કારણ કે એમાં સમય તો એટલો જ આપ્યો મેં. તમે 7 વર્ષનો સમય 1 વર્ષમાં આપ્યો. જી, એટલે તમે સમજી શકો છો કે સવારથી લઈને રાત સુધી હું માત્ર નૃત્ય જ કરતી હતી. વાહ. તો તમે ત્યારે ડાયટનું શું ધ્યાન રાખતા હતા? જો આટલો બધો ડાન્સ કરતા હોવ તો તમારે ઓબ્વિયસલી ડાયટનું ઘણું ધ્યાન રાખવું પડ્યું હશે, હાઇડ્રેશનનું ઘણું ધ્યાન રાખવું પડ્યું હશે, હેલ્થનું ધ્યાન રાખવું પડ્યું હશે. સો તમારું સ્કેડ્યુલ શું હતું એ વખતે? જો આ ડાયટ તો અત્યારે આવ્યો, વિષય અત્યારે આવ્યો, એ વખતે તો ભૂખ લાગતી હતી.
એટલે મારા મમ્મી અને મારા મોટા બેને ખૂબ મને આમાં સાચવી છે. ઓકે. મારું જમવાનું, મારા ચણા, ગોળ, ખજૂર, દૂધ, શેરડી, અલગ આવી રીતના જેમાંથી મળે, દૂધની બનાવટ. તો આવું સતત, અને ક્લાસમાં અમે ટીચરના ત્યાં જઈએ ક્લાસમાં, એટલે અમારા ત્યાં લીંબુ પાણી ચોક્કસથી લઈને આવવાનું. ઓકે. તમે સાદું પાણી પીવો પણ સાથે લીંબુ પાણી હોવું જોઈએ, જેમાં ખાંડનું પ્રમાણ થોડું વધારે હોય, કે જેથી કરીને તમે ડિહાઇડ્રેટ ન થાઓ. સાથે સાથે નાસ્તો, એટલે એ નાસ્તામાં સહેજ પણ પડીકા બિલકુલ નહીં, બહારના કોઈ જ નાસ્તા નહીં. તમે ના હોય છેલ્લે તો રોટલીને છૂંદો લઈ જાઓ, ભાખરી લઈ જાઓ, પરોઠા લઈ જાઓ, હા, ગોળ લઈ જાઓ, ખજૂર લઈ જાઓ. પણ આવો ભોજન પ્રેક્ટિસ વખતે અને ઘરે આવ્યા ત્યારે પણ, કે બાજરાનો રોટલો હોય, ઘી, ગોળ હોય. હવે આટલું ખાધા પછી તમને તાકાત અને તમારો સ્ટેમિના સચવાઈ રહે. એટલે એ બધું ડિપાર્ટમેન્ટ મમ્મીનું અને નો ડાઉટ મારા ટીચરનું પણ હતું. અને એની સાથે ખાવું, પીવું અને ડાન્સ કરવું, બસ. એટલે તમારો જીવન મંત્ર જ ખાવું, પીવું અને ડાન્સ કરવો એ બની ગયો હતો. એના કારણે એક વર્ષમાં આરંગેત્રમ શક્ય બન્યું થયું. તો હવે મને નેક્સ્ટ પ્રશ્ન એ થાય કે તમારા ગુરુએ તમારી પાછળ કેટલું બધું કામ કર્યું હશે. તમે તો કર્યું જ, તમારા ગુરુઓએ પણ કર્યું હશે. ખમ્માબેન છે અને જેટલા પણ તમારા ગુરુસ છે, તો એ લોકો પાસેથી તમે શું શીખ્યા એ એક વર્ષ દરમિયાન, અને હજી પણ શું શીખી રહ્યા છો? હવે આપણે 1 વર્ષે પહોંચ્યા, આરંગેટ્રમ થયું. પછી એના પછી મને જેમ જેમ નૃત્યની, કારણ કે અત્યારે આપણે મોબાઈલ ખૂબ હેન્ડી છે, કે આપણે સર્ચ કરી શકીએ છીએ. એ વખતે હું જ્યારે શીખી ત્યારે મોબાઈલ એવા નેટવાળા હતા નહીં. ઇનફેક્ટ મારી પાસે તો નહોતો. એટલે હું સાયબર પર જઈને સર્ચ કરતી હતી કે આ ભરતનાટ્યમ નૃત્ય શૈલી શું હોય, કેવી રીતના. એ પણ મને સાયબરવાળા ભાઈ, કારણ કે મારી પાસે એ વખતે તો પેપર પેનનો સમય હતો, કોમ્પ્યુટર, નેટ એવું બધું નહોતું. તો એમાં જઈને શીખતા મેં એક નૃત્ય શૈલી, કલાક્ષેત્ર ડાન્સ સ્ટાઇલ એ જોઈ. એટલે મેં ટીચરને વાત કરી કે મને આગળ કલાક્ષેત્ર જવું છે. હવે કલાક્ષેત્ર જવા માટે ટીચર મને કહે કે કેવી રીતે સર્વાઈવ થશે, તું ત્યાં જઈને આટલું બધે દૂર જવું, ને અત્યારે એવું કોમ્યુનિકેશન એવું નથી, તો તું અહીંયા તાલીમ જે છે એ ચાલુ રાખ. ઈશ્વરની કૃપા, કે આ મેં જે 1 વર્ષમાં હું શીખી, એમાં કહું છું ઈશ્વરની કૃપા. અને હું તો ગુરુભિમુખ છું. જેટલા લોકો મને ઓળખે છે કે હું મારી સવારમાં પહેલું મારા ગુરુનું મોઢું દેખાય મને, તો કલાક્ષેત્ર અને કુદરત પણ કેટલી બધી મહેરબાન, કે આ બધાની સાથે એક પબ્લિકેશન, બુકનું પ્રકાશન કરતી એક સંસ્થા સાથે હું જોડાઈ, કે એમાં ઇન્ટરવ્યૂઝ લેવાના, જેમ આજે તમે લઈ રહ્યા છો. અને એ વખતે મેં 2-3 જણાના ઇન્ટરવ્યૂ, એમણે મને કીધું કે આપણે લખવા છે. હવે એ નૃત્યકારના એટલા માટે હું જોડાઈ હતી કે એમના જર્ની વિશે હું સમજી શકું, કઈ સ્ટાઇલ હોય છે નૃત્યમાં, શું હોય છે, અને લોકો સાથે બહાર મુલાકાત થાય તો મને ખ્યાલ આવે કે અચ્છા, ભરતનાટ્યમની સાથે સાથે આટલું બધું છે. એટલે લોકો સાથે ઇન્ટરેક્ટ કરવા હું એમાં જોડાઈ. અને મારો પહેલો ઇન્ટરવ્યૂ હતો શ્રીમતી અર્ચિતાબેન મહેતા સાથેનો. ઓકે. તો મને યાદ છે, અહીંયા દૂરદર્શનની પાછળ જ એમનું ઘર હતું, થલતેજ પાસે. એટલે હું સવારે ગઈ એમના ત્યાં કે આવી રીતના મારે ઇન્ટરવ્યૂ કરવો છે, તમારા વિશે લખવું છે. એટલે અર્ચિતાબેન સાથે વાત કરી, અને કલાક્ષેત્ર નૃત્ય શૈલીના રૂકમણી દેવી અરુણડેલના એ પ્રત્યક્ષ વિદ્યાર્થીની હતા. અને ગુજરાતમાં વડોદરાથી અંજલિબેન મેઢ, અને એના પછી બીજા ક્રમાંકે અર્ચિતાબેન મહેતા, કે જેમણે કલાક્ષેત્ર જઈને રૂકમણી દેવી પાસે નૃત્યની તાલીમ લીધી. એટલે આ અગેન મને કુદરતે એ સપોર્ટ કર્યો કે જે મારા મનમાં હતું એ મારી સામે આવ્યું. અને અર્ચિતાબેન અહીં આવ્યા એટલે મેં પછી ખમ્માબેનની રજા લીધી. એમને પૂછ્યું કે તમે, કારણ કે એ 2 સતત તો શક્ય નહોતું, એટલે અર્ચિતાબેન પાસે હું શીખવા જઉં. એટલે એમણે પણ ખૂબ ખુશીથી કે તને કલાક્ષેત્ર સ્ટાઇલ શીખવી હતી ને, તો જો તારી પાસે કલાક્ષેત્ર સ્ટાઇલ કુદરતે તને કરી આપ્યું, કે અર્ચિતાબેન અહીં આવ્યા. અને આરંગેટ્રમ પછી હું શિફ્ટ થઈ અર્ચિતાબેન પાસે. અગેન અર્ચિતાબેને કહ્યું કે એવું થતું હોય કે ઘણી શૈલીઓ અલગ પડે, એટલે એમની હતી કલાક્ષેત્ર બાની. એમણે મને નૃત્યની જે તાલીમ મેં ખમ્માબેન પાસેથી જે લીધી, એ એમણે મને કલાક્ષેત્ર સ્ટાઇલમાં એ ફરીથી આખું માર્ગમ એટલે 7
થી 8 કૃતિનું ઝુમખું, એ આખું માર્ગમ કહેવાય, જે ભરતનાટ્યમના 7 વર્ષમાં શીખતા હોઈએ. એ આખી શૈલી મારી ખમાબેનની શૈલીથી અર્ચિતાબેનની, એટલે કલાક્ષેત્ર સ્ટાઇલ, કલાક્ષેત્ર બાની એમણે મને શીખવી. તો મને પ્રશ્ન વચ્ચે એમ થાય, જેમ કથકની અંદર ઘરાનાઝ હોય જી, તો એમ ભરતનાટ્યમમાં ઘરાનાઝ હોય, એ બાની હોય. બાની હોય. જી, તો કયા પ્રકારની બાની હોય, અથવા તો તમને કયું સૌથી વધારે ગમે છે? મને પહેલેથી કલાક્ષેત્ર બાની ખૂબ ગમે છે, કારણ કે એ તમામ નૃત્ય શૈલી, તમામ બાની પણ બધાના થોડા થોડા અંશે ચેન્જીસ દેખાય તમને, કે તંજાવુર બાની, કલાક્ષેત્ર બાની, પંદનલ્લુર બાની, એવી રીતના વડીવેલું બાની, એટલે અલગ અલગ બાની, એટલે એ સ્ટાઇલ. ઓકે. એ સ્ટાઇલ પણ કલાક્ષેત્ર જે છે એ તમને એટલા બધા, એટલે મને ખૂબ એટલા સુંદર એમના જે જેસ્ચર જે છે, કે જ્યારે કરતા હોય ને તો પેલી ઢીંગલીઓ ડાન્સ કરતી હોય ને એટલું સુંદર લાગે. હવે તમે વાત કાઢી જ છે, તો એ ઢીંગલી જેવા એક એક્સપ્રેશન અથવા તો એક હેન્ડ જેસ્ચર અમારા દર્શક મિત્રોને કરીને અરે ચોક્કસ. જો આજે આપણે સવારે આપણે જ્યારે અહીંયા આવ્યા છીએ આ જગ્યાએ, અને એટલું રમણીય વાતાવરણ છે, અને આગળ જે પાણી છે એમાં કમળ જેવો ખીલેલું છે, અને એમાં આપણે બંને બેસી અને વાત કરી રહ્યા છીએ. Oh my God. એમ થાય છે તમને જોતા જ રહીએ. તમારા એક્સપ્રેશન એટલા બધા સુંદર છે, અને હાથમાં એટલે બહુ જ એકદમ ફિટનેસ ડાન્સ. એ મારા, મેં કહ્યું ને કે હું તો ગુરુભિમુખ છું, કે મારા ગુરુએ જે મને તાલીમ આપી, અને હંમેશા જ્યારે અમારું આ જે સૌષ્ઠવ છે, જો તમે આ સૌષ્ઠવમાં નૃત્ય કરતા હોવ તો તમારા નૃત્યમાં એટલું બધું, એટલે કલાક્ષેત્ર બાની એટલી શુદ્ધ નૃત્યનો પ્રકાર છે. તમામ બાની ખૂબ શુદ્ધનો પ્રકાર છે, પણ હું જે શીખી છું, અને મારા બંને ગુરુઓના આશીર્વાદથી, એમના આશીર્વાદની સાથે ખૂબ મહેનત, હું જેટલું શીખી, કારણ કે વિદ્યાર્થી એકલું શક્ય જ નથી. ટ્રુ. અને આશીર્વાદથી પણ શક્ય નથી. ગુરુ આ મહેનત મહેનતનો વિષય છે ને. બંને ગુરુજી, હું બ્લેસ્ડ છું કે બંને ગુરુજીના હાલમાં પણ એટલા જ આશીર્વાદ છે. બહુ જ સુંદર વાત કરી તમે, અને ગુરુજીના આશીર્વાદ તો હંમેશા રહેવા જ જોઈએ, એ વાત ખૂબ સારી છે. દર્શક મિત્રો, ગુરુજીના આશીર્વાદની વાતો પણ આગળ કરીશું, અને એમની જર્ની વિશે પણ આગળ જાણીશું, પણ અત્યારે કાર્યક્રમમાં સમય થયો છે એક નાનકડા વિરામનો. મળીએ વિરામની પહેલે પાર. બ્રેક બાદ ફરી આપ સૌનું સ્વાગત છે ગુડ મોર્નિંગ ગુજરાતમાં, અને શીતલબેન સાથે વાતોનો દોર આગળ વધારીએ એ પહેલાં મારે તમને બતાવી છે એક નાનકડી સ્ટોરી. એ સ્ટોરી છે ડી પદ્મકુમારની, કે જે ગુજરાતમાં, ખાસ કરીને અમદાવાદમાં પપ્પન સરના નામે ઓળખાય છે. અને કેમ ઓળખાય છે? કેમ કે તેઓ કલરીપાયટુ, જે માર્શલ આર્ટનો પ્રકાર છે, એને કન્ટેમ્પરરી ડાન્સ સાથે જોડીને નવું જ એક નૃત્ય વિકસાવે છે. તો આટલી સરસ વાતો ચાલી રહી છે, એમાં એમની સ્ટોરી આપણે એકવાર જોઈએ. આ દ્રશ્યો છે કલરીપાયટુ શીખી રહેલા વિદ્યાર્થીઓના, અને આ છે ગુજરાતમાં માર્શલ આર્ટ્સ શીખવનાર ગુરુ. તેઓનું મૂળ નામ ડી પદ્મકુમાર છે, અને મૂળ વતન કેરળ છે, પણ વર્ષોથી અમદાવાદને પોતાની કર્મભૂમિ બનાવી પપ્પન સરના નામે ઓળખાતા ડી પદ્મકુમાર નવા કન્ટેમ્પરરી ડાન્સ ફોર્મને વિકસાવવાનું કામ કરે છે. કલરીપાયટુ એ ડાન્સ ફોર્મ નથી, એ શુદ્ધ માર્શલ આર્ટ ફોર્મ છે. કલરીપાયટુ સાથે હું જે અભ્યાસ કરી રહ્યો છું, એના થકી હું ઇન્ડિયન કન્ટેમ્પરરી ડાન્સને ઘડવાનો પ્રયત્ન કરું છું. એનો ઉપયોગ હું અલગ અલગ વાર્તાઓ, ફિઝિકલ થિયેટર અને ડાન્સ થિયેટરમાં કલરીના અલગ અલગ એલિમેન્ટ્સ લઈ અને વાર્તાઓ રજૂ કરવાનો એક નમ્ર પ્રયાસ કરતો હોઉં છું. શરીરના અંગો વડે ગજવડીવ, અશ્વવડીવ, સર્પવડીવ જેવી અલગ અલગ આક્રમણની મુદ્રાઓ બનાવવામાં આવે છે. ધીરે ધીરે ફિલ્મ અભિનેતાઓમાં પણ કલરીપાયટુ શીખવાનો વ્યાપ વધી રહ્યો છે. ત્યારે આમાંથી ડાન્સનું નિર્માણ એ અનોખી બાબત છે.
પપ્પન ડાન્સ કંપનીમાં હું ક્રિએટિવ ડાયરેક્ટર તરીકે સેવા આપું છું. છેલ્લા 24 વર્ષથી લગભગ જે પ્રેક્ટિસ હું કરી રહ્યો છું તેમાં હું નવી પેઢીને જોડવા માગું છું, ખાસ કરીને નવા નૃત્યકારોને, નવા ડાન્સર્સને શીખવવા માગું છું આ ઇન્ડિયન કન્ટેમ્પરરી. મારા અનેક પ્રોડક્શન્સ પણ ચાલ્યા છે, અંગપ્રવાહ અવારનવાર આયોજન થતું રહે છે. અત્યારે રાષ્ટ્રકક્ષાએ જ્યારે હું કાર્યરત છું, અલગ અલગ સંસ્થાઓમાં હું કાર્ય કરું છું અને મારું એવું માનવું છે કે કોઈ પણ ફોર્મમાં કોઈ પણ નવા ફોર્મને શીખવતા પહેલાં આપણે એનો પૂરતો અભ્યાસ કરવો જોઈએ, સતત અભ્યાસ કરવો જોઈએ. એથી જ હું મારી જાતને એક શીખનાર વ્યક્તિ કે એક શોધક તરીકે ઓળખાવીશ, નહીં કે ગુરુ તરીકે. કલરીપાય 2 પૌરાણિક માર્શલ આર્ટ તરીકે પ્રસિદ્ધ છે. વર્ષ 2021થી ખેલો ઇન્ડિયામાં પણ આ રમતને સમાવિષ્ટ કરાઈ છે. એક યુદ્ધ કૌવતના દાવપેચને નૃત્ય કલામાં રૂપાંતરિત કરવાના આ કૌશલ્ય વડે પપ્પન સર સતત નવી પેઢીનું ઘડતર કરવાના પ્રયત્ન કરી રહ્યા છે. ભરતનાટ્યમ અને કન્ટેમ્પરરી ડાન્સ બંને ખૂબ જ અલગ, પરંતુ નૃત્ય તો નૃત્ય હોય છે, એ તમે આ સ્ટોરીમાં જોયું હશે. તો ચાલો વાતોનો દોર આગળ વધારીએ શીતલબેન સાથે. મેમ, ફરી એકવાર આપનું સ્વાગત છે શોમાં. તો હવે આપણે બ્રેક પછી વાતની શરૂઆત કરીએ ને, તો મને સૌથી પહેલાં એ જાણવાની ઈચ્છા થાય કે દૂરદર્શનની અંદર તમે ઘણા વર્ષોથી આવો છો અને ઘણી બધી પ્રોગ્રામ્સ, ઘણા બધા કામ તમે અહીંયા કર્યા છે, તો દૂરદર્શનની મેમરીઝ તો શેર કરી શકો તો. ચોક્કસ. હું જ્યારે એન્ટર થઈ ને ત્યારથી જ હું એ સંસ્મરણો મારા શરૂ થયા હતા કે દૂરદર્શનમાં નવરાત્રિ વખતે જે રાસ ગરબાનું અહીંયા શૂટિંગ જે થાય, તો એમાં હું ઘણી વખત મારી ટીમ લઈને, કારણ કે હું ભરતનાટ્યમની સાથે લોકનૃત્યની કલાકાર પણ છું, એટલે લોકનૃત્યના કાર્યક્રમો, ગરબા એ લઈને હું અહીંયા મારા બધા સ્ટુડન્ટ્સ સાથે આવી છું. અને મને યાદ છે આખો માહોલ અહીંયા બધા અલગ અલગ ગ્રુપ અમે લોકો હોઈએ. અને મને આજે આ સીલિંગ જોઈને ત્યારે પણ યાદ આવ્યું કે એક વખત જ્યારે નવરાત્રિનો જ આવો જ સમય હતો, ત્યારે હું 6 ફીટ ઊંચી માંડવી લઈને અહીં આવીને આ જ જગ્યા પર હું રમી હતી. એટલે એ છે. પછી ભરતનાટ્યમના મારા ગુરુજી અર્ચિતાબેન અહીંયા હતા ત્યારે, અહીંયા અત્યારે તો એ બહારગામ છે, પણ એ વખતે પણ મેં અહીંયા ભરતનાટ્યમના કાર્યક્રમો પણ કરેલા છે. એટલે અહીંયા આવી ત્યારે મને ક્યાંય કશું કોઈ બીજી જગ્યાએ ગઈ હોય એવું લાગ્યું જ નહીં. હું એક મારી પોતીકી જગ્યાએ આવીને એટલું સરસ ફિલિંગ આવી. મને ગુઝબમ્સ આવી ગયા. તો હવે આપણે, તમે પરંપરાગત નૃત્યની વાત કરી, પરંપરાગત ડાન્સની વાત કરી, તો શાસ્ત્રીય નૃત્ય વિચ ઇઝ ડિસિપ્લિનરી અને પરંપરાગત નૃત્ય કે જેમાં બસ મજા કરવાની હોય, તો આ બંને વચ્ચે સામ્યતા અને તફાવત શું છે અને તમે આ બંને કેમ પસંદ કર્યું? જી, સામ્યતા એક જ છે કે તમારા મનના ભાવની અભિવ્યક્તિ. હવે માનો કે કોઈ ટ્રેન આર્ટિસ્ટ હોય, કોઈ પણ ડાન્સ સ્ટાઇલનું ટ્રેન આર્ટિસ્ટ હોય, તો એ જ્યારે ઉમંગમાં આવશે, ખુશીમાં આવશે, તો એ શાસ્ત્રીય નૃત્યનું નૃત્ય નહીં કરે. એ વખતે એને મનમાં આવશે ને જે પગ થરકશે એ નૃત્ય થશે. એટલે એ છે આપણું લોકનૃત્ય. કે જ્યારે માનો કે આપણા ઘરે કોઈ પ્રસંગ હોય કે કંઈ પણ હોય, ખુશ થયા છીએ આપણે, પ્રસંગ નથી ને અત્યારે આમ મજા આવી ગઈ, તો હું ભરતનાટ્યમ કરું કે તમે કથક કરો એવું નહીં થાય. આપણે મોજ આવશે નૃત્ય. એટલે જ્યારે અંતરમાં આપણે ખુશી થાય છે, તો એ જે નૃત્ય છે એ પરંપરાગત છે, જેને નથી શીખવું પડતું થઈ જાય છે. અને શાસ્ત્રીય નૃત્યની જેમ કહ્યું કે એના ચોક્કસ વિધિ, દરેક શાસ્ત્રીય નૃત્ય ભરતનાટ્યમ સિવાયના પણ જેટલા છે એ બધાની વિધિવત તાલીમ છે. વિધિવત એનો આખો પહેરવેશ, મ્યુઝિક, અલગ અલગ કૃતિ છે કે જેની પ્રસ્તુતિ થઈ શકે. બંને નૃત્ય શૈલી પોતપોતાની જગ્યાએ આગવું પોતાનું મહત્વ છે કે ભરતનાટ્યમ કહો કે લોકનૃત્ય કહો.
એટલે બંને મારી દ્રષ્ટિએ તો પેરેલલ જાય છે. બસ ખાલી અને બીજું કે ગુજરાતમાં છું, ભરતનાટ્યમ તો મારું વિધિવત લીધેલી તાલીમ છે, પણ મને ગરબા માટે પણ એટલો બધો પ્રેમ છે કે મારી પોતાની સંસ્થામાં હું અત્યારે ઘણા બધા કાર્યક્રમોની સાથે સાથે ટ્રેડિશનલ જે આપણું લોકનૃત્ય છે એની બાળકોને તાલીમ પણ આપું છું. હવે બાળકોને તાલીમ આપવાની વાત છે તો મને એવી ખબર પડી છે કે તમે બાળકોને પાસે જઈને તાલીમ આપો છો, તો એ વાર્તા શું છે? ચોક્કસ. નૃત્ય શીખવા માટે મમ્મી પપ્પા એવું વિચારે કે મારી દીકરીને હું કશીક સરસ તાલીમ આપું એટલે મારા પાસે આવે અને મારી પાસે આવી અને મારું જે ફી સ્ટ્રક્ચર છે કે ફી ભરે અને મારી પાસે તાલીમ લે, જેવું તમામ ઇન્સ્ટિટ્યૂટમાં થતું હોય. પણ મેં એવા ઘણા કાર્યક્રમો કરતાં કરતાં મેં ઘણી વાર આપણે આમ સ્ટેજ પર હોઈએ તો સામે દેખાય કે કોઈ આમ થિરકી રહ્યું છે. પછી મને ઈચ્છા થાય કે ભાઈ હું પૂછું કે તને કરવું છે, તું નૃત્ય કરે છે, મારી સાથે હું તને શીખવાડું? તો ના. કેમ? કારણ કે એ એવા સમાજમાંથી દીકરીઓ આવતી હોય કે શ્રમિક વર્ગમાંથી કે પછી એવા લોકો કે જેની પાસે આર્થિક રીતે પૈસા આપવાની કે આવી રીતના જવાની ક્યાં તો એ કલ્ચર નથી. ત્યારે મને એક એવો વિચાર આવ્યો કે હું આવા બાળકો કે જેની પાસે કલા છે પણ માનો કે માધ્યમ નથી, ક્યાં તો વિચાર આવે કે ભાઈ આટલી ઘરની દીકરીઓ જઈને આપે તો અમે કેવી રીતે પૈસા, કેવી રીતે ફી ભરીશું? એટલે મને કુદરતે ખૂબ આપ્યું છે. એમાં મને એવો વિચાર આવ્યો કે હું આ જે દીકરીઓ છે, શ્રમિક વર્ગની દીકરીઓ છે કે એ, એટલે હું અને શ્રમ ને રોજગાર વિભાગમાં ગઈ. ત્યાં જઈને મેં, કારણ કે હું બહાર ક્યાં બાળકો શોધું, એટલે ત્યાંના જે ચેરમેન સાહેબ હતા અનિલ પટેલ સાહેબ અને આર કે પરમાર સાહેબ, એમણે મને ખૂબ મદદ કરી. એમણે મને કહ્યું કે તમારે, અમારી પાસે બહુ બધા શ્રમિકના દીકરીઓ છે અને મેં વાત કરી કે મારે આવી રીતના શીખવાડવું છે. તો એમણે કીધું કે અમે તમને પ્લેટફોર્મ આપીએ, અમે તમને આ જે કંઈ પણ બાળકો છે એ લોકોને, અમને તો ગમશે કે અમારા ત્યાંની દીકરીઓ શીખે અને પછી તો સ્કાય ઇઝ ધ લિમિટ. કે મેં એટલા બધા સ્લમમાં જઈને, ગામડે ગામડે જઈને, અને પછી તો મને મજા આવી ગઈ, કારણ કે મેં જોયું કે જે દીકરીઓ આવતી નથી કેવી રીતના, પણ ત્યાં જઈએ તો શું સુંદર મારે એમને એવું નથી શીખવાડવું પડતું કે અહીંયા પગ મૂકો એટલે આ એક પગ આમ થયો તો અહીંયા જવાનું, આ 2 તાળી લેવાની. એમનામાં ઇનબિલ્ટ એટલી સરસ લોક સંસ્કૃતિની છાપ છે કે મેં એમની પાસે એટલું બધું શીખવાડી. અને હવે પછી આવે કે એના પછી શું કરવાનું શીખવાડ્યા પછી. તો મને જે કાર્યક્રમો મળે એમાં એ દીકરીઓને સ્થાન આપતી ગઈ હું. અને હાઈટ તો ત્યાં આવી કે હું આ બધાને લઈને ઉભડા ગામ સુધી, માંડલ સુધી, એવી રીતના હું અલગ ગામડાઓમાં ગઈ અને ત્યાંની દીકરીઓને તૈયાર કરી અને દિલ્હી પ્રગતિ મેદાન સુધી હું એ લોકોને પરફોર્મન્સ કરવા લઈ ગઈ. અને એ જે દીકરીઓ હતી કે જે એમના ગામની સીમાથી બહાર નહોતી આવી, એ લોકો રેલવેમાં પહેલીવાર બેઠી, અહીંયાથી એમણે સફર કર્યું પહેલીવાર, એમણે મેટ્રોમાં દિલ્હીની પહેલીવાર બેઠા, પ્રગતિ મેદાન. અને હું એટલી સરસ વાત કહીશ અત્યારે જો દીકરીઓ સાંભળતી હોય તો, કે મેં એમને ઘડાનું નૃત્ય કરાવ્યું હતું. માથે 2 ઘડા લઈ અને 3 તાળીનો આખો ગરબો કરાવ્યો હતો. તો આ વાત એટલી સરસ છે, તમને પણ ગમશે કે એ લોકો ત્યાં જ્યારે કાર્યક્રમ હતો ને તો કે બેન અમે જરા આવીએ, એટલે મેં કીધું ના, એવી રીતના ના જવાય આપણાથી. ના, તમે અમને ખાલી 10 મિનિટનો સમય હશે, સારું, શું કરવું છે? એમણે બહાર જઈને એમના ગળા અજવાળી નાખ્યા, એટલા સરસ માંજીને તૈયાર કર્યા. અને પછી એટલે તમે જુઓ કે એમને પણ નૃત્ય સાથેનું, બાકી આવું શક્ય નથી. તમે પ્રોપર્ટી આપો, હા, તમારે પ્રોપર્ટી, મારે બીજી દીકરીઓને માનો કે યુથ ફેસ્ટિવલમાં જવું તો મારે એ લોકોને પ્રોપર્ટી આપવી પડે. આટલો અંતર છે કે એ દીકરીઓએ જાતે બધું જઈ અને સરસ એ ઘડા અજવાળી, સરસ માંજીને એટલા ચકચકાટ તાંબા પિત્તળના વાસણો, અને એને માથે લઈને ગરબા રમ્યા. અને પછી તો એ ગરબો હું ઘણી બધી જગ્યાએ લઈ ગઈ. પણ આ એક સરસ એક યાદ છે કે અને અત્યારે હાલમાં પણ મારી પાસે 17થી 18 દીકરીઓ જે નૃત્યની તાલીમ લઈ રહી છે. અને તમારા માધ્યમથી પણ હું કહીશ કે આવી કોઈ પણ સંસ્થા હોય કે જેમને એમના બાળકોને શીખવાડવું છે, મને ચોક્કસથી સંપર્ક કરો. હું આવીને તમારા ત્યાં શીખવાડીશ, એ પણ રૂપિયો લીધા વગર. ખૂબ ઇન્સ્પિરેશનલ કામ કરી રહ્યા છો તમે. અને હવે આપણે નેક્સ્ટ ક્વેશ્ચન બાજુ જઈએ તો મને એ તમને પૂછવાનું મન થાય કે છોકરીઓને તો ડાન્સ કદાચ
આવડતો હોય અથવા તો શીખવાની ઘેલછા હોય અથવા એમને શીખવું હોય, અને દરેક છોકરીને તમે પૂછો ને એને ડાન્સ ગમતો જ હોય. ગમતો હોય. હવે પણ છોકરાઓની જ્યારે વાત આવે તો છોકરાઓને ડાન્સ શીખવો ગમતો હોય છે, એમને રસ હોય છે? હોય છે, છોકરાઓને પણ હોય છે અને એ લોકો પણ વિધિવત તાલીમ લેતા હોય છે. ઇનફેક્ટ હું મારા ગુરુજી અર્ચિતાબેન પાસે કલાક્ષેત્ર ઘણીવાર ગઈ છું. કલાક્ષેત્રમાં પણ ઘણા ભાઈઓ નૃત્યની તાલીમ લેતા હોય છે. એ તો પછીની વાત છે. અમારા જે નૃત્ય ગુરુઓ છે એ બધા ભાઈઓ જ છે મોટા ભાગે. મહિલાઓ ખરા, હા. પણ ભાઈઓ પણ એટલું એટલે છે. પુરુષ જે છે એ લોકો પણ ભાઈઓ પણ નૃત્યની તાલીમ લઈ અને એ શીખી રહ્યા છે. તો હવે એક લાઇટર સવાલ, જી. તમારા ફેવરેટ ડાન્સર કોણ છે તમારા ગુરુ સિવાય? મારા ગુરુ સિવાય આમ ઘણા બધા દેખાય છે. કોઈ એક? કોઈ એક શાસ્ત્રીય નૃત્યમાં. કોઈ પણ, પહેલા શાસ્ત્રીય નૃત્યમાં પછી બોલિવૂડમાં? અરે વાહ. શાસ્ત્રીય નૃત્યમાં વૈજયંતી માલાબાલી, ઓકે. કે જે મને એમનું નૃત્ય ખૂબ ગમે છે. એમના આપણે અલગ અલગ જૂના પિક્ચરના જોઈએ તો કઠપુતલી છે કે ઘણા નૃત્યો, પણ મને એમની જે સૌષ્ઠવ છે, એમની જે પ્રસ્તુતિ છે નૃત્યની, મને આજે પણ આકર્ષણનું કેન્દ્ર છે મારા માટે. વાવ. અને અત્યારે બોલિવૂડની અંદર તમારે કોઈ ડાન્સર પસંદ કરવાનું હોય તો કોણ કરો? ઓલ ટાઈમ ફેવરિટ બધાના માધુરી દીક્ષિત. ઓકે. સો માધુરી દીક્ષિતની વાત આવે તો શી ઇઝ વેરી ગુડ વિથ એક્સપ્રેશન. Yes. એમની હાથની સ્ટાઇલ હોય Yes. કે એક્સપ્રેશન હોય. તમારા સૌથી ફેવરેટ એક્સપ્રેશન કયા છે ડાન્સમાં? મને તમામ રસ ખૂબ ગમે છે, પણ શૃંગાર મારો પ્રિય છે. એટલે શૃંગારમાં માનો કે એક છે દારી ઝૂચું ચૂન નદી, કે એક નાની બાળા ઈગરલી રાહ જોઈ રહી છે નાયકની. Okay. તો એ જે છે કે કે તમે એક રાહ જોવે છે કે એક રસ્તા ઉપર જે છે કે ત્યાંથી દારી ઝૂચું ચુન્નદી નીદુ પ્રિયા તરલાક્ષી ચુન્નદી નીદુ પ્રિયા. ખૂબ સુંદર. તમે ગાઓ છો પણ ખૂબ સુંદર. થેન્ક યુ. તો હવે જ્યારે ભરતનાટ્યમની તાલીમ હોય કે કોઈ પણ ક્લાસિકલ ડાન્સની તાલીમ હોય, એમાં ખાલી ડાન્સ ન હોય, એમાં ગાતા પણ શીખવું પડે અને એમાં તમને તાલ પણ આવડવા જોઈએ. તો એની ટ્રેનિંગ તમે કેવી રીતે લીધી અથવા તો એ ઓન ધ વે શીખ્યા? શાસ્ત્રીય સંગીત એટલે હિન્દુસ્તાની સંગીત. મેં જ્યારે નૃત્ય શરૂ કર્યું ત્યારે મેં વોકલની પણ તાલીમ શરૂ કરી હતી. ઓકે. હમણાં જ જેમનું આપણી વચ્ચે નથી, સ્વર્ગસ્થ દિવ્યાંગભાઈ ઠાકોર, જેમની પાસે મેં વોકલની શરૂઆત કરી, હિન્દુસ્તાની ગાયકીની. અને સર પાસે સરસ ઊંચા સ્કેલમાં, અને એ જે રીતે શીખવાડે, કારણ કે એમાં પણ હું બ્લેસ છું કે મને દિવ્યાંગ સર મળ્યા. તો તાલીમ લીધી, પણ નૃત્યની એટલી બધી પ્રેક્ટિસ હતી અને બંને મ્યુઝિક અલગ, નૃત્ય કર્ણાટિક વોકલ પર અને તાલીમ હું હિન્દુસ્તાની વોકલ, એટલે બંને રાગ રાગીની અલગ. એટલે ઉત્તર દક્ષિણ થઈ ગયું. એવું જ થયું હતું. અને પછી મેં એ તાલીમ પૂરી ન કરી, હું મધ્યમાં સુધી શીખી, પણ પછી મને એવું લાગ્યું કે ફોકસ રહીને એક જ વસ્તુ, કારણ કે અત્યારે એવું થાય છે કે આ નૃત્ય આવડે, ભરતનાટ્યમ આવડે, મોહિનીઅટ્ટમ આવડે, કુચીપુડી આવડે, બધા જ નૃત્યને કરતાં મને એવું લાગ્યું કે હું ફોકસ કરીને એક વિષયમાં આગળ જઉં. એટલે અને પછી કે મારા ગુરુજી અર્ચિતાબેન પાસે કે જ્યારે પણ નૃત્ય શીખો ત્યારે મેં એમને સતત જોયા કે પોતે ગાતા. ઓકે. એ ગાઈને પછી નૃત્ય શીખવાડે. એટલે એ મારા ત્યાં પણ અત્યારે છે કે હું જ ગાઉં. હવે એ તો મારા વિદ્યાર્થીઓ પર છે કે એમને કેવું લાગે છે મારું ગાવાનું. અને મને તમે કહ્યું, પણ મને એવું લાગે છે કે હજુ મારે ગાયકીમાં એટલી મહારત નથી હાંસલ થઈ. પણ સાંભળવું ખૂબ ગમ્યું મને. તો ગુજરાત ગૌરવ પુરસ્કાર તમને નૃત્ય ક્ષેત્રે મળ્યો છે સૌથી નાની ઉંમરે.
તો હવે સમજાય છે કે એ કેમ મળ્યો હશે, આટલી બધી મહેનત કરી છે, એક જ વર્ષમાં આરંગેત્રમ અને આટલી બધી તાલીમ અને આટલા બધા બાળકો સાથે તમે કામ કરો છો. યુ રિયલી ડિઝર્વ ઇટ મેમ. થેન્ક યુ. તો અત્યારની જે યુવા પેઢી છે, તમે આટલી બધી મહેનત કરી, આટલા વર્ષોથી આ કામ કરો છો, તો આજની જે યુવા પેઢી છે, જે મારા દર્શક મિત્રો છે, એમને તમારે શું સંદેશ આપવો છે નૃત્યના માધ્યમથી કે કલાના માધ્યમથી, કે અથવા કલાનું જીવનમાં શું મહત્વ છે, કોઈ પણ સંદેશ આપવો હોય તો? એક તો અત્યારનું જે યુથ છે ને, એ લોકોને કલા વિશેની સમજ છે. પહેલી વાત, ઓકે. એ લોકો આ ક્ષેત્રમાં, અત્યારના સમયમાં આ ક્ષેત્રમાં એમની કારકિર્દી બનાવી રહ્યા છે. મારા જ ત્યાં, મારી જ દીકરીઓ, મારા ત્યાં ઘણી દીકરીઓ ડૉક્ટર છે, એન્જિનિયર છે, સીએનું ભણી રહી છે, આર્કિટેક્ટ છે, પણ એ બધા જ નૃત્ય સાથે સંકળાઈ રહ્યા છે. અને ઘણી દીકરીઓ અત્યારે કે જે લોકોએ આ ક્ષેત્રને અપનાવ્યું છે. એટલે અત્યારનું જે યુથ છે એ લોકોની પાસે બે વસ્તુ છે કે ભણતરની સાથે કેવી રીતે આ બધું થઈ શકે. તો મારા ત્યાં નાનપણથી હું એ લોકોને ટાઈમ મેનેજમેન્ટ શીખવાડું કે સમય તમારી પાસે આટલો છે, કારણ કે એ ટાઈમ મેનેજમેન્ટ પર તો હું આટલું આગળ આવી. કરેક્ટ. એટલે એનો ફાયદો અત્યારની જનરેશનને, અત્યારની જનરેશન ખૂબ ફોકસ છે, એમને ખબર છે કે મારે શું કરવું છે. એટલે એમનું ભવિષ્ય તો નૃત્ય ક્ષેત્રમાં ખૂબ સારું છે. અને અત્યારે આધુનિક એટલું બધું આવી ગયું છે કે એ લોકો બેઠા બેઠા કેટલી બધી જગ્યાના નૃત્યો જોઈ શકે છે. કશે પણ જવું હોય તો ખૂબ ઇઝી થઈ ગયું છે. એટલે અત્યારનું જે યુવાધન છે, હા, રીલ્સ બનાવવામાં થોડો સમય વધારે જાય છે, કારણ કે હું મારી દીકરીઓ, મારા સ્ટુડન્ટ્સને પણ જોઉં છું, પણ એ આ સમયની માંગ છે. આ સમયની માંગ છે, સમયની સાથે ચાલવા માટેની માંગ છે. એટલે એ લોકો જે કરી રહ્યા છે યુવા, એ બહુ જ સરસ કરી રહ્યા છે. અને મારા તો બેસ્ટ વિશિસ તો છે જ, પણ મારો એમની સાથે પીઠબળ પણ એટલું જ છે. વાહ. તો હવે તમે ટાઈમ મેનેજમેન્ટની વાત કરી, તો હવે ઘણા લોકો એવા હોય કે જે નૃત્ય શરૂ કરે, ડાન્સ શીખવાનું શરૂ કરે, અથવા તો પોતાની ગમતી કલા શીખવાનું શરૂ કરે, પણ મોટા ભાગના લોકો અડધેથી છોડી દે. કેમ? તો એમના માટે, એમની પાસે એક્સક્યુઝ અથવા કારણ એ હોય કે સમય નથી, અથવા મેનેજ નથી થઈ રહ્યું, ઘર અને ઓફિસ નથી મેનેજ થઈ રહ્યા, અને સ્પેશિયલી સ્ત્રીઓ માટે એ બહુ જ અઘરું થઈ જતું હોય છે. તો હાઉ કેન દે મેનેજ ઇટ, અને તમારે એમને શું કહેવું છે? જો સૌથી પહેલાં તો બાળકોની આપણે વાત કરીએ તો મારા ત્યાંથી 5 વર્ષથી શરૂ થાય દીકરીઓ આવવાની, અને મોટી ઉંમર સુધીના કરે છે. હવે આમાં બાળકોને તો ખબર જ ન હોય કે એને સ્કૂલ જવાનું છે, એને હોમવર્ક કરવાનું છે. કોલેજની દીકરીઓને પણ એવું. આમાં માતા પિતા તો જે મારા ત્યાં તો, એટલે આમ બરોબર છે અત્યારે, પણ થોડુંક હિટલર શાહી ખરી. કારણ કે હું પેરેન્ટ્સને પણ સમજાવું કે તમે બાળકને એ રીતના મોલ્ડ કરો કે એમને, બાળકને ખબર હોવી જોઈએ કે આટલો જ પીરિયડ મારે મોબાઈલ મળશે. મોબાઈલ આપી ના દો. તમારે ફ્રી થવું છે એટલે બાળકના હાથમાં મોબાઈલ ન આપો. ટ્રુ. બાળકને પુસ્તક આપો, બાળકને મોબાઈલ આપો. એ સમય તમે રાખો કે અડધો કલાક. એ સિવાય એને એ બતાવો કે તમે જેને સ્ક્રોલ કરીને જુઓ છો એ તમને જુએ છે, નથી જોતા. તો એના માટે તમારે શું કરવાનું? તો તમે ફોકસ થાઓ. તમે અત્યારે જે નૃત્યની તાલીમ લઈ રહ્યા છો કે સાથે સાથે બીજા 2-4 વિષયોને લઈને એ લોકો કરે છે, તો તમે ફોકસ થાઓ કે મારે આટલું ભણતર પૂરું જ કરવાનું છે આજના દિવસમાં. મારા ત્યાં અત્યારે 10th અને 12th જે દીકરીઓ છે, સાયન્સના સબ્જેક્ટ સાથેની, કોમર્સના સબ્જેક્ટ સાથેની, એ બધા જ એ લોકોએ રજા નહીં પાડવાની. ઓકે. 10thમાં અને 12thમાં રજા નહીં પાડવાની. એ આખું વર્ષ જ્યારે આવતા હોય ને, તો છેલ્લા 2 મહિના મારે કહેવું પડે કે હવે 2 મહિના બોર્ડની એક્ઝામ છે, રજા લો તમે અને એક ફોકસ કરો ને એમાં ભણો. એટલે એ લોકો એટલા બધા ટેવાઈ જાય આટલા વર્ષોમાં કે એમને પોતાને સમજ પડે કે મારે મારા સમયનો સદુપયોગ ક્યાં કરવો છે. એટલે ખૂબ ઇઝી છે. અને આ જે બાળકો છોડી દે છે એ લોકો પણ ચોક્કસ જો ફરીથી વિચારે ને કે મારે આટલો સમય જાય છે, તો મારે આ સમય હું નૃત્યમાં આપીશ, આ મારા ભણતરમાં આપીશ, આ મિત્ર પાછળ આપીશ, આ પિક્ચર જોવા આપીશ, કે આ ફરવા આપીશ. બધું કરો તમે, જમવા જાઓ, બધું કરો. લાઈફને રિસ્ટ્રિક્ટેડ ન કરો, પણ સમય મર્યાદામાં કરો. તો ચોક્કસ તમે નૃત્યની તાલીમની સાથે તમે ભણતર કરી શકશો. ઓકે. તો મેમ, હવે ક્વિકલી રેપિડ ફાયર રાઉન્ડ રમવાની ઈચ્છા છે મને. જી. રેડી છો? ચાલો. તમારું ફેવરિટ પુસ્તક? નાટ્યશાસ્ત્ર. ફેવરિટ બોલિવૂડ ડાન્સ નંબર? પાસ કરો ને. કાલિદાસનું કાવ્ય કે તમિલ સંગીત?
જ્યારે જે પ્રોડક્શનની હું કરતી હોઉં અને જે વિષયની જરૂર હોય એ ડિપ્લોમેટિક Diplomatic. ઓકે, તો શાસ્ત્રીય સંગીત, શાસ્ત્રીય નૃત્ય કે પછી પરંપરાગત નૃત્ય? બંને આંખો મને ગમે છે એટલે બંને નૃત્ય, લોકનૃત્ય મારું પોતાનું છે અને શાસ્ત્રીય નૃત્યની તાલીમ લીધી છે. તમારી ફેવરેટ હેન્ડ મુદ્રા, હાથની મુદ્રા કઈ છે તમારી ગમતી? વાવ, ખૂબ સુંદર. તમે ડાન્સ કરો છો તો આમ જોતા રહેવાનું મન થઈ જાય છે, પણ અત્યારે સમયનો અભાવ છે અને હવે હું તમારી સાથે વધારે રમી નહીં શકું. મારી પાસે પ્રશ્નોનું લિસ્ટ પડ્યું છે. જી, પણ please. થેન્ક યુ સો મચ મેમ, તમે અમારા સ્ટુડિયોમાં આવ્યા અને અમારી સાથે આટલી સુંદર વાત કરીને અમારી સવારને નૃત્યમય બનાવી. તમારો પણ ખૂબ ખૂબ આભાર કે મને બોલાવી અને જો મારા આપણા વાતથી, સંવાદથી યુવા પેઢીમાં જો ફરીથી નૃત્ય કરવાની અને જે લોકોને નથી જઈ શકતા નૃત્ય પાસે, એ લોકો જો આ સાંભળે અને ફરીથી આ શરૂ કરે તો મને ખૂબ ગમશે. એટલે તમારો પણ ખૂબ ખૂબ ધન્યવાદ. થેન્ક યુ સો મચ.